સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજીની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય. બ્રહ્મવિહારી સ્વામીજીએ સ્વાધ્યાય કરવા માટે સબ્જેક્ટ મોકલ્યો હતો કે મારીને આપણા બધાની નજર નિરંતર ગુરુહરિ તરફ રહે ને રાખવી છે. આપણને છેલ્લા 4 મહિનાનો રિપોર્ટ આપ્યો કે ગુરુહરિ 7 થી 8 વખત મારી અને આપણી નજર સ્વામીજી તરફ, એમના તરફ રહે એના માટે પોતે દાખલો કરે છે. એવી કોઈ ભાવનાથી ગુરુહરિ હમણાં કચ્છભુજના વિચરણમાં પધાર્યા હતા અને એ પહેલાં સમય પહેલાં અંકલેશ્વર પધાર્યા હતા. હવે એ ટાઈમે આખો દિવસ ગુરુહરિની સવારે 5-10 પધરામણી, વડીલોને મળવાનું, નાની નાની મિટિંગો થાય, સમયના પ્લાનિંગની બધી વાતો થાય. એવી પરિસ્થિતિમાં અંકલેશ્વરમાં 3-4 કંપનીના માલિક છે ભરતભાઈ નાકરાણી, એમને ત્યાં થાળ હતો ગુરુહરિનો અને ત્યાં પધાર્યા. તો એ બધું બી ચાલતું હતું અને વીઆઈપીઓ તો ખાસ પૂછે પાછા. એટલે ભરતભાઈ નાકરાણીને ત્યાં થાળ હતો એટલે ગુરુહરિ બેઠા હતા. હાર પહેરાવ્યો એમને અને આ બધું જોયું હશે. એટલે ભરતભાઈ નાકરાણીએ કાઠિયાવાડી એટલે કહ્યું કે સ્વામી આ બધું જોઈએ છે અમે, ના તમારો સમયો છે, તમારી ચિંતા ના કરો કે અમે તમારી જોડે છે. ભરતભાઈ નાકરાણીએ ગુરુને કહ્યું હું તમને એક શબ્દ આપું છું એ પકડી રાખો કે કાંઈ ન ઘટે કે અમે છે ને એટલે કે કાંઈ ન ઘટે કે એવું એમને કહ્યું. એટલે ગુરુહરિ તો પછી સનાતન સ્વામીને બધા બી સાથે હતા, આરામમાં પધાર્યા અને સંતોષ આરામમાં જતા પહેલાં સેવા કરતા હોય તો ગુરુહરિ રૂમમાં પધાર્યા તો કે આજે કે ફાઇન સૂત્ર આપ્યું કે બળ મળી જાય એવું કે કાંઈ ન ઘટે કે કાંઈ ન ઘટે. રૂમમાં ગયા ત્યારે બોલ્યા, પથારીમાં બેઠા થયા ત્યારે પછી પોઢતા હતા અને સનાતન સ્વામીને ભક્તિ અદા કરતા હતા. તે સીલિંગ ઉપર જોતા જોતા કે કાંઈ ન ઘટે કે આજે કે મજા પડી ગઈ કે કાંઈ ન ઘટે કે. પછી આરામમાંથી પધાર્યા અને ઠાકોરજીના દર્શન કરવા જાય. નાનું બાળક કેમ ઠાકોરજી જોડે વાતો કરે એમ ઠાકોરજીને કે આજે કે ફાઇન સૂત્ર મળી ગયું કે કાંઈ ન ઘટે કે. બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું ને એ સૂત્ર મારા ને આપણા માટે હતું કે આજે કેવું છે કાંઈ ન ઘટે કે તમે નિશ્ચિંત રહેજો હોલ માટે. વિપરીત પરિસ્થિતિ હતી. એક જવાબદાર વ્યક્તિ તરીકે કયો વિચારને પકડવો કે જેથી મન ભગવાનમાં રહે. વિપરીત પરિસ્થિતિમાં મહિમાના વિચારને પકડીએ તો અમરીશ તરીકે, કાર્યકર્તા તરીકે આપણું મન હંમેશા પ્રભુમાં રહે, ગુરુહરિ તરફ રહે, સ્વામીજીમાં રહે. એ દર્શન એમને કરાવ્યું. કચ્છભુજની યાત્રાએ જતા હતા એટલે સંત નિવાસ આગળ એવીડીમાં મૈત્રી સ્વામીને અમે હતા. મૈત્રી સ્વામી એક દિવસ પછી પધારવાના હતા એટલે મને કે તું બેસી જજે ગાડીમાં. એટલે ગાડી ઉતારાથી સંત નિવાસ સુધી આવી તો હરિદર્શન સ્વામી બેઠા હતા. ગુરુહરિ સાથે ઠાકોરજીમાં હરિચિંતન સ્વામીજી, એટલે હરિચિંતન સ્વામીજી, હરિદર્શન સ્વામીજી બેઠા હતા. હવે એ ઉતર્યા ને મારે બેસવાનું હતું.
એટલે ગુરુ હરિ કે એક હરિ ઉતર્યો ને બે હરિ મળ્યા મને કે. એટલે એમના જીવન દર્શનથી આપણને કે હરિમાં મન રાખવું હોય, કદાચ કંઈક વસ્તુ આપણા જીવનમાંથી જાય તો દુઃખી ના થવું, પણ મહિમાના ડબલ વિચાર કરવા, એવું દર્શન એમને આપણને કરાવ્યું. તો ગુરુ હરિમાં આપણું મન રહે. એ બધા સંતો દર્શન કરતા હતા ને ગાડીમાં આવી ગઈ એક માખી ઉડાઉડ કરતી હતી આગળ. તે પાર્થભાઈ આમ કરે અને બધા સંતો પ્રાર્થના કરે એટલે ગુરુહરિની નજર નહીં. પાર્થભાઈ બહાર જા, બહાર તે માખી થોડી સમજવાની ભાઈ તમારી ભાષા, તે જાય જ નહીં, ઉડાઉડ કરે. ગાડી એમને ઉપાડી, કાચ ખુલ્લો હતો. ગુરુહરિ કે રાખ. માખી જ્યાં સુધી બહાર ન નીકળી ત્યાં સુધી ગાડીને આગળ જવા ના દીધી. કારણ કે જો ગાડી ઉપડીને કાચ બંધ થઈ ગયો ને 21 ડિગ્રી ટેમ્પરેચરમાં માખી જો રહી ગઈ સફોકેટ થઈ જાય માખીને. પણ જ્યાં સુધી માખી એની સ્પીડે એના ટાઈમે બહાર ન નીકળી ત્યાં સુધી ગાડી જવા ના દીધી એમને. તો સ્વામીજીને ગુરુહરિ મારું મન, આપણું મન એમનામાં રહે એના માટે અનંત જન્મોથી ધીરજ રાખીને આપણી સ્પીડ સાથે મેચ કરી રહ્યા છે. આ વિચારમાં રહીએ એના ભીડાના તો આપણું મન ગુરુહરિ તરફ સહેજ રહે. તો એમના ભીડાને લઈને જે સમાજ તૈયાર થયો છે એ અદ્ભુત છે. 2023માં કેનેડા ભક્તિ ઉત્સવ પછી નાયાગ્રા પધાર્યા હતા. 288 ભક્તો હતા બોટમાં, સંતો પણ હતા. નાયાગ્રા એટલે 7 વન્ડર્સમાંનું એક, 7 અજાયબી, કે આખી દુનિયા એને જોવા આવે, માણવા આવે, ફોટોગ્રાફ્સ કરવા આવે, એન્જોય કરવા આવે. સ્વામીજી બી ત્યાં 1987માં પધાર્યા. ત્યારે સ્વામીજી ત્યાં ચાલતા હતા ને કિશોરભાઈ પૂછ્યું, સ્વામી શું વિચારમાં છે? તો કે નાયાગ્રા ફર્યો પણ મારું મન યોગી બાપામાં હતું. બહાર ગયું નથી કે નાયાગ્રાની બ્યુટી મારા મનને ચોરી નથી શકી. અને ત્યાર પછી 39 વર્ષ પછીનો આ દિવસ હતો કે 288 અમરીશો સાથે ગુરુહરિ જતા હતા. તો એ દર્શન, એ અક્ષરધામનું દર્શન કરવાની તક મળેલી. અમે ગુરુહરિ સાથે હતા, જોડે ઠાકોર જતા ઉપર હતા. 228 જણ ઉપર અમરીશો કાર્ય કરતા, નીચે મૂકતો અને સામે નાયાગ્રા. એટલો બ્યુટીફુલ લાગે, એટલું સનશાઇન, ઠંડકવાળું વાતાવરણ. પણ 288માંથી નાયાગ્રા તરફ નજર કોઈની નથી, ગુરુહરિ તરફ નજર બધાની હતી. 39 વર્ષ પહેલા સાધક તરીકે સ્વામીજી એકની જ નજર હતી બાપા તરફ. આજે સ્વામીજી અને ગુરુહરિના ભીડાના ફળ સ્વરૂપે આપ જેવા અમરીશોના કાર્ય કરતા બધાની નજર જગતના વિષયમાં નથી, એમના તરફ છે. એમનો દાખલો. આપણું મન એ તો સાથે હતા એટલે મન રહ્યું. પણ બ્રહ્મવિહારી સ્વામીજીને આપણને પીએચડીમાં લઈ જવા છે કે સાથે ન હોય પ્રત્યક્ષ દેહમાં ત્યારે પણ એમને સાક્ષી ભાવે આપણે એમનું સેવન કરીને, જે ડ્રામામાં સંવાદમાં કહ્યું સેવન કરવાની વાત કરી મોટા પુરુષની, તો બધા જ સંકલ્પો આપણા પૂરા કરે, સંબંધ વધે. તો એ પ્રત્યક્ષ હાજર ન રહે છતાં પણ મારું મન, આપણું મન એમના જીવનમાં રહે, એમનામાં ડૂબેલું રહે, એવું કેવી રીતે થાય? તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે ભાદરા પધારે છે, માતાશ્રીને પૂછે છે કે મૂળજી મને યાદ કરે છે કે? એટલે માતાજી બધો જ અહેવાલ આપે છે કે મહારાજ તમને જનોઈ આપવામાં આવી હતી ત્યારે પણ યાદ કરતા હતા, તમે ભક્તિ માતા દૂધ પીવડાવતા હતા ત્યારે પણ મને કહેતા કે ભક્તિ માતા મહારાજને દૂધ પીવડાવે છે. તો પ્રત્યક્ષ રૂપે ભગવાન સ્વામિનારાયણ ભાદરામાં નહોતા, પણ ગુણાતીતાનંદ સ્વામીજી
મૂળજી શર્મા તરીકે વૃત્તિથી એમનામાં રહેતા. સ્વામીજી પણ કહેતા કે બાપા સાથે હું 10 વર્ષ રહ્યો. પહેલી વાર ગયો ત્યારે કે મને કહ્યું હતું, બાપાએ તપેલી ધોવા મોકલ્યો, અમને કશી ખબર નહીં. અમને કહ્યું કે આવા ને આવા આવી જાઓ છો કે વાસણ ધોવાનો ખ્યાલ આવે છે? કયું કોઈ? એ પહેલો પ્રસંગ હતો કે ગોંડલમાં. ત્યારે બાપાએ કહ્યું કે ગુરુ કહો કે દાસના દાસ થવા. ત્યાંથી લઈને ચામડી ખેંચવા સુધીનો પ્રસંગ 10 વર્ષમાં સ્વામીજી કે મારી નજર કોઈના તરફ ગઈ નથી. તો એ વાક્ય યોગી આશ્રમની સભામાં લખેલું હતું કે હું એક જ વિચારમાં રહેતો કે આ પુરુષના ચરણાવીન ધરતી ઉપર હોય નહીં. સ્વામીજી કે 10 વર્ષ આ મહિમાના વિચારમાં રહ્યો, મારી નજર કોઈના તરફ ગઈ નહીં. પ્રસંગો ક્રોનિક હતા, માયાનો ભાવ ક્રોનિક હતો, પણ સ્વામીજી કહેતા હતા કે પ્રગટ સંતનો એક વિચાર આપણને પ્રગટ સંત સાથે જોડેલો રાખશે, માયા તરફ જવા દેશે. એ પ્રેક્ટિસ બ્રહ્મવિહારી સ્વામીજીની ઈચ્છા છે કે હું ને આપણે બધા ત્યાં આળસ ન રાખીએ, પ્રગટ સંતનો વિચાર કરવામાં. ગુરુહરિનું જીવન દર્શન કરાયું સવારથી સાંજ સુધી સ્વામીજીમાં. એમ સવારથી સાંજ સુધી જ્યારે પણ ટાઈમ મળે ત્યારે હું મનમાં ના જતો રહું, હું કોઈ પ્રસંગમાં ના જતો રહું, પણ મને મળે એ પ્રગટ સંત કોણ અને કેવા છે જે હરિપ્રિય સ્વામીએ વાત કરી એમાં જતો રહું. તો આપણું મન સહજતાથી એવું પ્રભુ બળ પ્રગટાવે કે મોટા પુરુષમાં રહે. સ્વામીજી સાથે હરિપ્રસાદમમાં હેતલભાઈને ત્યાં બેઠા હતા અને સ્વામીજી એ દિવસોમાં યોગી પ્રાર્થના હોલમાં વાત બહુ કરતા કે બાપા અમને કહેતા કે પહેલું વચનામૃત કે અખંડ વૃત્તિનો કે પહેલો પેરેગ્રાફ સિદ્ધ કરવો હોય તો છેલ્લા તરફ નજર રાખવી પડે. એટલે બહુ કહેતા ને કિશોરભાઈને અમારે સ્વામીજી એક પ્રસંગ વખત બેસવાનું થયું, સ્વામીજી સાથે વાત નીકળી કે સ્વામીજી આ વૃત્તિ તો કઈથી રહે. એટલે કિશોરભાઈ ચાલુ કરી કે અમે બૈરી છોકરાવાળા જોબ કરીએ, અમારે કેટલાય ધંધા કરવાના હોય, કેટલું ઊંચું નીચું કરવાનું હોય, પાછો સત્સંગ કરવાનો હોય, આ બધું બેલેન્સ કરીએ. ત્યારે ઘરવાળીનો ફોન આવે કે દૂધ લઈ આવો, છાશ લઈ આવો, કઈ વૃત્તિ રહે કે આમાં શું થાય? તે સ્વામી બહુ હસી પડે. સ્વામી પોતાની વાત કરી. સ્વામી કે સાંભળ કે સ્વામી કે તારે શું બહાર છે કે સ્વામી કે 2007માં હું આફ્રિકા ગયો હતો. આફ્રિકા રાત્રે પ્રાઇવેટ પ્લેન હતું, એટલે કે હું ઉતરતો હતો. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ ને ત્રીજું સ્ટેપ. સામે એક વ્યક્તિને જોયો. સ્વામી કે મેં જોયો એને અને મને વિચાર આવ્યો કે આ વ્યક્તિ આફ્રિકામાં નહીં ચાલે, સેવા કરવામાં નહીં કાર્ય કરી શકે. સ્વામીજી જાતે વાત કરે છે અમને બેને. સ્વામીજી પછી મારું જ નામ દઈને કે મને કે હરિશરણ, પહેલું, બીજું ને ત્રીજા સ્ટેપે મને વિચાર આવ્યો કે આ વ્યક્તિ નહીં ચાલે અહીંયા. ઇન્સ્ટન્ટ કે હું યોગી બાપા જોડ પહોંચી ગયો કે સાધુ હરિપ્રસાદ, યોગીજી મહારાજ તમને થાતા થાબડી કહેતા હતા કે પોતાના પ્રભાવમાં ના ચાલો કે. હવે એ તો આપણા માટે મહારાજના સ્થાને આપણને સુખી કરવા માટે એ વિચરણ કરતા હતા અને એમને તો બધો જ અધિકાર છે. પણ છતાં પણ એક સાધક તરીકે હું સાચો છું, સમજું છું, વ્યવસ્થિત છું, એમનામાં તો અનંત ઐશ્વર્યો ને ધારણ કરનાર હતા. પણ સ્વામીજી મને કહેવા માગતા હતા કે તમે તમારા પ્રભાવમાં રહીને જીવો છો, બોલો છો, જાણો છો. પેલું સાચું જ હતું કે પેલી વ્યક્તિઓ તો વિકાસ ન થાય. સ્વામીજીએ બહુ જ ક્લેરિટી કરી, બેલેન્સ કરીને. કારણ કે આપણને આ પ્રશ્ન હોય કે સંબંધ જોવા જઈને લેટ ગો કરી દે તો વિકાસને કોમ્પ્રોમાઇઝ કરવો પડે. ત્યાં સ્વામીજીએ કહ્યું કે હું એવું નથી કહેતો કે વિકાસ નથી કરવાનો, હું એવું નથી કહેતો કે એને સૂચન નથી કરવાનું.
પણ સ્વામીજીએ કહ્યું પોતાનું મિસ લઈને કે મને જે વિચાર ઇન્સ્ટન્ટ આવ્યો એ મારા પોતાના જાણપણામાંથી આવ્યો હતો, એ મારું પોતાનું અસ્તિત્વ હતું. એ અસ્તિત્વ સાથે બી હું એને કહેત તો વિકાસ તો થાત, સંબંધ ના વધત કે. પણ કે જેવો હું મારા અસ્તિત્વમાં રહીને મને વિચાર આવી ગયો, હું સીધો બાપામાં ગતો રહ્યો. કે એટલે સ્વામીજી મને કહેતા હતા કે નિરંતર પોતાના પ્રભાવમાંથી બહાર નીકળીને પ્રગટ સંતમાં રહેવું હોય તો એના જીવન તરફ નજર રાખવી પડે ને. એનો દાખલો બ્રહ્મવિહારી સ્વામીજીએ 7 દિવસ મને કહેતા હતા કે 1100 ભક્તોએ સતત લાભ લીધો. એમાં ડૂબેલા રહીએ કથા વાર્તામાં. પછી સ્વામીજીએ મને કિશોરભાઈને કહ્યું કે કિશોર કે છેલ્લો પેરેગ્રાફ સિદ્ધ ક્યારે થાય? તો કે બીજા તરફ નજર ન જાય ને તો જ કે પ્રગટ સંત તરફ નજર રહે. તો કે બીજા તરફ નજર ક્યારે ન જાય તો કે એક જ માર્ગ છે કે જોતા પહેલા સંબંધ મૂકી દો. કે તમારી બુદ્ધિને સાઈડમાં રાખો. પછી અમને પૂછ્યું કે તમારી બુદ્ધિ સાચી, તમારું સત્ય, તમે ફેક્ટ જે માણસને જાણો છો વિથ એવિડન્સ એ સાચું કે પ્રગટ સંતનો એને સંબંધ મળ્યો અને અક્ષરધામના પુરુષનો એને યોગ મળ્યો એ સાચું. કે સ્વામીજીએ અમને કહ્યું કે તમારી જીવ દશાથી ઊભી થયેલી દ્રષ્ટિ સાચી કે મહારાજે કે અક્ષરધામની દ્રષ્ટિથી દર્શન કર્યું, જે દ્રષ્ટિથી ગુણાતીતાનંદ સ્વામીજી જોતા હતા કે 500 પરમહંસોને દીક્ષા આપી રાત્રે, તો કે બધી જ ખબર હતી કે તો કે એ દ્રષ્ટિ સાચી. કે તો કે મન અને બુદ્ધિ પાર મોટા પુરુષ સાચા છે એમ માનીને કે હું બાપા સાથે રહ્યો છું. કે અને એને લઈને સ્વામી કે ત્રીજા જ પ્રગતિએ મને કે બાપાએ જાગૃત કરી દીધો, હું પાછો વળી ગયો. કે સ્વામીજીના જીવન તરફ નજર રાખીશું તો બ્રહ્મવિહારી સ્વામીજી ગુરુહરિને જે અપેક્ષા છે કે ગમે તેવો સ્વભાવ પ્રકૃતિવાળો મુક્ત આવશે, વૃત્તિ તો જશે, પણ વૃત્તિ જશે એના કરતાં સ્પીડથી વૃત્તિ પાછી પણ પડશે. તો નિરંતર નજર પ્રભુ તારક સંત તરફ રહે. ગુરુહરિ સામે બેઠા હતા, યુવકોને ભજન ગાતા હતા. આપ રીજો એમ કરીએ, આપ રીજો એમ રાજી રહીએ. એ તો ગુરુહરિએ સર્જન કરેલું છે એમનું. એટલે એક બેન ત્રીજું પગથિયું નહીં, ભજન ગવાયું કે આપ રીજો એમ રહીએ, તે તરત બોલ્યા કે રીજો નહીં, આપ ખીજો એમ રાજી રહીએ અમે તો. હવે વિચાર આવતો હશે તમારા માટે કોઈ ભજન ગાતું હોય, તમારા પ્રેઝ કરતું હોય, તમારા ગુણાનુવાદ ગાતું હોય અને સીધી જ વૃત્તિ જતી રહે કે આપ ખીજાઓ, આપ મારો, આપ પ્રસંગો ઊભા કરો, એમાં અમે રાજી. તો એમને કેમ એવું મન થયું? કારણ કે એમની સાથે સાર્થક સ્વામીને અમે ગુરુ ઋણ અદા કરીએ ની સેવામાં હતા 1.5 વર્ષ. તો એ કહેતા કે સ્વામીજી શ્વાસોશ્વાસે બોલે છે. દાસના દાસ થઈને સવારે ઉઠે તો પહેલો શ્વાસ આ હોય, દાસના દાસ થઈને વળી જે રહેશે, અને છેલ્લો શ્વાસ પણ આ હોય. તો અમે જોયું છું કે સ્વામીજીના જેટલા શ્વાસ હોય એ દરેક શ્વાસે દાસત્વનો એ શ્લોક બોલતા. તો ગુરુહરિનું અમે દર્શન કર્યું છે કે સ્વામીજીના જેટલા શ્વાસે દાસત્વનું દર્શન કરતા એટલા પ્રસંગો એમના જીવનમાં દિવસમાં બનતા. ત્યારે એક શ્લોક બોલતા એ સાર્થક સ્વામીને યાદ છે કે જે ગમે જગદગુરુ જગદીશને તે તણો ખર કરો ખરવો. જેટલા સ્વામીજીના શ્વાસ છે એમનો સંબંધ કેવો છે કે સ્વામીજીના પોતાના જેટલા શ્વાસ છે એટલા વિપરીત પ્રસંગો એમના જીવનમાં મૂકે, છતાં પણ સ્વામીજી સાથેનો એમનો સંબંધ તૂટે, એમની દ્રષ્ટિ
ત્યાંથી વિખૂટી પડે નહીં. એવા કરવા છે મને આપણને, એના માટે એ પોતે દાખલો કરી રહ્યા છે. તો એમની દ્રષ્ટિ કોના તરફ હોય છે? તો કે એમની દ્રષ્ટિ સ્વામીજી તરફ હોય છે. એમની દ્રષ્ટિ કોના તરફ હોય છે? તો કે સ્વામીજીની અનુવૃત્તિ તરફ હોય છે. એમની દ્રષ્ટિ કોના તરફ હોય છે? તો કે સ્વામીજીની જે સંબંધવાળા છે એમના તરફ એમની દ્રષ્ટિ હોય. હમણાં ભુજ જતા હતા એટલે જગદીશ કાકાએ કહ્યું હતું કે અમદાવાદના આચાર્ય મહારાજ કે ફ્લાઇટમાં છે. હવે મને ને આપણને કે આચાર્ય મહારાજ ફ્લાઇટમાં છે તો આપણને પહેલો વિચાર હું ફોટો પાડ લઈશું આમ, એટલે ચાલે કે ભાઈ આચાર્ય મહારાજને આપણે મળ્યા. જેવું જગદીશ કાકાએ કહ્યું તરત મને કે હરિશરણ કે આચાર્ય મહારાજ જેવા મળે ને એવા કે આપણે દંડવત કરવા છે ને એમના પગમાં પડવું છે કે હજી તો અમે સિક્યોરિટીમાં ગયા તો આપણે ભૂલી જવાના થોડા. મને કે જો કે આચાર્ય મહારાજ આમ તેમ અહીંયા બી મળે તો આપણે દંડવત કરી લેવા છે કે ભાઈ સિક્યોરિટી બધું. આવું એમને ઠાકોરજી મને કે ઠાકોરજીનું સ્કેનિંગ ન થવું જોઈએ. ગુરુ હરીને અમે તો નીકળી ગયા હતા, વ્યવસ્થા પણ કરતી ન થાય, પણ આવું એ ટર્મિનલ 2 ને ઇન્ટરનેશનલ બનાવ્યું હતું એટલે સ્ટાફ બદલાઈ ગયો હતો બધો. એટલે જે કંઈ લાયઝન હતું એ જૂના સ્ટાફ સાથે હતું, એ બધો ગતોર્યો હતો. એટલે ગુરુ હરિ નીકળી ગયા, હું નીકળી ગયો. હરિચિંતન સ્વામી મને કે આ ઠાકોરજીનું ના થવું જોઈએ. હેમલભાઈ હતા, એમને કહ્યું, અમે સાહેબને વાત કરી, સાહેબ માની ગયા હતા. પણ સાહેબની ઉપર એક બહેન હતા 6 ફૂટના, અને એમનો માઇન્ડસેટ હિમાલય કરતાં પણ ઊંચો હતો. પેલા બિચારા સાહેબે કહ્યું કે હું તો જવા દઉં પણ મારી ઉપર આ બહેન છે એ ના પાડે છે કે. એટલે ગુરુ હરિને કહ્યું તા કે સાહેબને સમજાવો કે કેમ ના જવા દે આ છે. એટલે પછી સાહેબને સમજાવ્યું કે ભાઈ અમે આ મૂર્તિઓ નથી પંચધાતુની, આ લિવિંગ બોડી છે ભગવાનની. અમારા બે લાલજી લિવિંગ, તાકે લિવિંગ એટલે શું? મેં કહું ભાઈ નાનું બેબી જન્મે ને પહેલી જ મિનિટ કેવી હોય એવા છે આ બે. મેં કહ્યું ભાઈ એટલે મેં કહું નહીં કરાવ. પેલો કે ફરી ગયા તો પેલા બહેન તો ના જ પાડે. એટલે પછી બીજો વચ્ચેનો માર્ગ એમને મને કહ્યું કે એક કામ કરો કે પેટી જવા દો, સ્કેનિંગમાં ઠાકોરજી હાથમાં લઈ લઈએ કે. હવે ગુરુ હરિને અમે સિક્યોરિટી ક્રોસ થઈ ગઈ હતી, ઠાકોરજી હતા હરિચિંતન સ્વામીના હાથમાં, એ ત્યાં હતા. હવે અમે બૂમાબૂમ બી કેટલી કરીએ ત્યાં. એટલે પાછું એમને ગુરુ હરિએ કહ્યું હરિચિંતન સ્વામીને કે તમે હાથમાં લઈને આવો, પણ કંઈ સંભળાયું નહીં આ તે. અને પેલા પ્રેશર કરે કે જવા દો ઠાકોરજીને. તે ઠાકોરજીને જેવા મૂક્યા ને એવું સ્ક્રીનિંગમાં પેલા ચામડાના પટ્ટા આવે. મને કે જો કે ચામડાનો પટ્ટો અડવો ના જોઈએ કે ઠાકોરજીને માથા પર કે. તે સિક્યોરિટી થઈ ગઈ હતી તો હું પાછો ગયો. પેલા પોલીસ કે સ્વામી પાછા આવો, તમે આમ ના જવાય ક્યાં. મેં કહું ભાઈ આ અક્ષરધામની સિક્યોરિટી આ મોટી છે, તમારું તો એરપોર્ટ પૂરતું છે. તે પછી પેલું ચામડાને અડવા ના દીધા, હાથ મૂક્યો તો પાછા. એમની ભક્તિ કેટલી, એમની નજર જવાનું છે પ્લેનમાં પણ એમની નજર ઠાકોરજી તરફ છે, કોઈ વ્યવસ્થા તરફ નહીં, કોઈ સ્ટેટસ તરફ નહીં. મને આટલા બધા જણ માને છે અથવા તો પેલા મારું માનતા પણ નથી, કશા તરફ નહીં, અબો ઓલ ઠાકોરજી તરફ એની ભક્તિ સચવાવી જોઈએ. તો મેં તો આ સાઈડ હાથ મૂક્યો, પણ બીજી સાઈડ બી પેલું રબડિયું હોય ને નીકળે ત્યારે. તો હેમલભાઈ હતા, એમને કે ભાઈ તું ત્યાં હાથ મૂકી દે જલ્દી કે. અને જેવા ઠાકોરજી આયા ને એમને હાશ થઈ અને બધું કર્યું. અને આમ એ તો કરુણાનું સ્વરૂપ છે. એટલે આમ તીરછી નજર વેધક કરી કે ઠાકોરજીને જવા ના દીધા અમને. પેલા પછી હેમલભાઈને અમને બોલાયા કે હમણાં મહિના પછી હું પાછો આવવાનો જ કે આ એરપોર્ટ પર કે. અને ત્યારે કે ઠાકોરજીનું સ્ક્રીનિંગ ન થવું જોઈએ એ માટે શું કરવું કે તમે સાહેબને પૂછી લો કે. તે સાહેબને મળ્યા ને બધી પ્રોસિજર સમજાઈ. જેવું પણ એમને ઠાકોરજીનું સ્ક્રીનિંગ ન થાય એનું મૂળભૂત કારણ કે ઠાકોરજીની મૂર્તિઓને બહુ દિવ્ય ભાવથી જોતા હતા. બાકી દિવ્ય ભાવ ન હોય ને કોઈ બી મોટો વ્યક્તિ હોય ને એ સંસ્થાનો કે પ્રેક્ટિકલ થઈ જઈએ, જવા દો ને ભાઈ 5 મિનિટમાં શું થવાનું છે. પણ ના, કોઈ પણ પરિસ્થિતિમાં દિવ્ય ભાવ એટલે દિવ્ય ભાવ. નિરંતર આપણે સમાગમે કરીને દિવ્ય ભાવમાં રહીએ તો જ આપણી નજર ઠાકોરજી અને પ્રગટ સંત તરફ
એ પત્યું તરત મને કે જો આચાર્ય મહારાજ જો મળે એટલે સીધા દંડવત કરવા જ આપણે પહેલાં. મેં કહું મને કંઈ દેખાતા નહીં. પછી તો અમે ધીમે ધીમે પ્લેનમાં ગયા અને પ્લેનમાં પહેલાં જ બેઠા હતા અને એમને તો આચાર્ય મહારાજને જોયા તે સીધા જ દંડવત, કોઈ મોહબ્બત સારપ નહીં. કોણ મને જોવે છે, આજુબાજુ કેટલા જણ બેઠા છે. આચાર્ય મહારાજ બી એમને નહીં ઓળખતા લૌકિક રીતે, પણ એમને એટલા ભાવથી જાણે હરિપ્રસાદ સ્વામીજીને હું દંડવત કરતો હોઉં. ત્યારે મને સ્મૃતિ થઈ આવી કે 2017માં અમે સિંગાપોરમાં સ્વામીજી સાથે હતા અને સિંગાપોર એરપોર્ટ પર આવા કોઈ વડીલ મળી ગયા હતા. સ્વામી કે તમે દંડવત કર્યા હતા કે? મેં કહું હા દયાળુ. ત્યારે સ્વામીજીએ મને શાશ્વત સ્વામીને કહ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણનો સંબંધ જોઈને જે પહેલો દંડવત કરે ને એ ગુણાતીત કહેવાય. કે ખાલી જગદીશ કાકાએ ઇન્ફોર્મેશન આપી હતી આચાર્ય મહારાજ છે, પણ એમને 8 વખત કહ્યું કે મારે બસ સંબંધ જોઈને મારે નીચે નમી જવું છે, અંબરીશનો બેસ જોઈને મારે નીચે નમી જવું છે. કાર્યકર્તા છે ને પ્રગટ અક્ષર પુરુષોત્તમનો, કશું જ જોવું નથી, મારે એની આગળ નીચે નમી જવું છે. તો આપણી નજર ગુરુહરિ તરફ રહે. તો સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ કહું કે આજે ગુણાતીત શ્રી મિલિંદભાઈનો જન્મદિવસ છે. મિલિંદભાઈ અને આપણે બધા, આપણું સર્જન એમને કૃપાએ કરીને એટલું સરસ કર્યું છે કે આપણે અરસપરસ એકબીજાના જીવન તરફ જોઈએ તો પણ આપણને બળ મળે. ગુરુહરિ કે મિલિંદભાઈ એટલે ડુ એન્ડ ડાય, શું ન થાય. નાનકડી 2 મિનિટ વાત કરીને સેવા પૂરી કરું કે હમણાં એક એડ છે, એને વર્લ્ડ બેસ્ટ એડ નો અવોર્ડ મળ્યો. એડ 9 મિનિટની છે અને એડમાં એવું છે કે 8 મિનિટ સુધી તો ઉપરની સીલિંગ જ દેખાડે છે, વ્હાઇટ, બીજું કશું છે જ નહીં. એડમાં વ્હાઇટ આપણે કંટાળી જઈએ. અને 9મી મિનિટે હોસ્પિટલનો બેડ છે અને એક દીકરો સૂતો છે, આખું બોડી પેરાલિસિસ છે, ખાલી આંખો જ ચાલે છે. અને પછી 9મી મિનિટે લખ્યું હતું કે તમે 8 મિનિટમાં થાકી ગયા અને આખી જિંદગી આ જ ભીત જોવાની છે. કે મિલિંદભાઈ એવું વ્યક્તિત્વ કે 97માં એ સત્સંગમાં આવ્યા. સ્વામીજીએ કહ્યું કે મિલિંદ પોતા માટે જીવે એને રાવણ કહેવાય, બીજા માટે જીવે એને કર્ણ કહેવાય, ભગવાન માટે જીવે એને અર્જુન કહેવાય, તું અર્જુન થઈ જા મારો. કે એ દિવસથી મિલિંદભાઈ પેલો જેમ ભીતર જોયા કરે છે ને એમ સ્વામીજીને નામને જોયા કરે છે. ભાઈ એને નથી ઘરવાળા તરફ જોયું, દીકરી જોયું મીન્સ ઇગ્નોર નથી કર્યા, પણ પ્રાયોરિટી સ્વામીજી અને મોટા પુરુષને આપી છે. તો આજે દીકરીની 1.5 કરોડ સેલરી, ઓરેકલમાં જોબ કરે છે, દીકરો મહિન્દ્રા યુનિવર્સિટીમાં ટોપર્સ છે. અને એ મિલિંદભાઈના ઘણા પ્રસંગો છે, એમના મન અને બુદ્ધિ પાર નિષ્ઠામાં સ્વામીજી અને ગુરુહરિ લઈ ગયા છે. પણ એમનો સ્વભાવ હતો સુરવીર, શું ન થાય આ પુરુષ માટે. તો સમાગમે કરીને એવી નિષ્ઠા મિલિંદભાઈ જેવી આપણે પાકી કરતા રહીએ તો પણ આપણી નિરંતરની નજર ગુરુહરિ તરફ રહે. તો હે સ્વામીજી, આવા સ્વામીજી આપણને મળ્યા, સ્વામીજી આપણને ગુરુહરિની ભેટ આપી અને કેનેડામાં કહ્યું હતું કે એથી વિશેષ ભાગ્ય કે આપણને આવા સમાજની વચ્ચે રાખ્યા. તો બ્રહ્મવિહારી સ્વામીજીના સમાગમે કરીને નક્કી કરીએ કે ધામધામી અને મુક્તને અર્થે જીવવું છે, તો જ મારી ને આપણી નજર એમના તરફ રહેશે. તો હે સ્વામીજી, હે ગુરુહરિ, આપનું જે મિશન ડબલનું કાર્ય છે, અમારી અરસપરસની આત્મીયતામાં વધારો થાય. આપણે તો સાંભળ્યું હતું કે પથ્થર પર લકીર ના કરવી, ધૂળમાં ન કરવી, એથી આગળ, કારણ કે સ્વામીજીનું સેવન કર્યું છે કે આપણે અરસપરસ અંબરીશો એને કાર્ય કરતા હોય તો હવામાં લીટા કરવાના, હવામાં થાય જ નહીં એટલે લીટા જ નહીં કરવાના મુદ્દે.
અમરીશ છે ને મારો છે, પતી ગયું. કાર્યકર્તા છે ને ગમે તેવો છે મારો છે, ત્યાંથી તો આપણે શરૂઆત કરીશું. એવી ખુમારી સાથે આ પુરુષનું આપણે સેવન કરવું છે. તો હે ગુરુહરિ, અમે આપના મિશન ડબલના કાર્યમાં નિમિત્ત બનીએ. આ હોલ જે જગદીશ કાકા અને સંત એવા અદ્ભુત છે કે એમની સાથે ખભો મિલાવીને બુદ્ધિ નડે સમર્પણમાં, એ બુદ્ધિને સમાગમે કરીને, જેની બુદ્ધિ પોઝિટિવ હોય એવો સંગ કરીને, હે સ્વામીજી અમે આપની સેવામાં સર્વોપરી નિમિત્ત બનીએ. અને ગઈકાલે જે વાત કરી અમેરિકામાં કે નિરંતર કથા વાર્તા અને સ્વાધ્યાય ભજન કરીને નિરંતર સ્વામીજી જેમ બાપામાં રહેતા, આપ નિરંતર જેમ સ્વામીજીમાં રહો છો એમ અમે પણ આપમાં નિરંતર રહી શકીએ એવો બુદ્ધિયોગ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.